નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. ડાંગ જિલ્લામાં પોલીસ દ્વારા ચલાવવામાં આવતું તેરા તુજકો અર્પણ અભિયાન લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા 2 માસ દરમિયાન ડાંગ જિલ્લા પોલીસે નોંધપાત્ર કામગીરી કરતા અંદાજે ₹7,23,000થી વધુ કિંમતના 40 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. આ કામગીરી સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. ખાસ વાત એ છે કે છેલ્લા 2 વર્ષમાં ડાંગ પોલીસે કુલ ₹47 લાખથી વધુ કિંમતના 297 મોબાઈલ ફોન રિકવર કર્યા છે અને 80.03%ના હાઈએસ્ટ રિકવરી રેટ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડાંગ પોલીસની આ કામગીરી માત્ર સફળતા નહીં, પરંતુ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. સેવા, સુરક્ષા અને શાંતિના મંત્રને સાર્થક કરતી ડાંગ પોલીસ. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની.